મારા મન મોજીલા ગુલાબજાંબુ જેવા મીઠા મિત્રો, ચાલો આજે આપણે આવી ગયા છીએ દરરોજ રોજિંદા જીવનમાં બોલાતા 50 ખૂબ જ અગત્યના આ 50 સ્પેલિંગ આખી દુનિયા દરરોજ બોલે છે તો 50 સ્પેલિંગ ખાસ અગત્યના છે। ચાલો વિડીયોના અંત સુધી જોડાયેલા રહેજો, સ્પેલિંગ સમજાઈ જાય અને વિડીયો ગમે તો જ લાઈક અને શેર કરજો। ચાલો થઈ જાવ તૈયાર। ટ્રબલ એટલે મુશ્કેલી, આપણે બોલીએ છીએ હું મુશ્કેલીમાં છું, આઈ એમ ઇન ટ્રબલ, હું મુશ્કેલીમાં છું। ટ્રબલ એટલે મુશ્કેલી। સ્લેપ એટલે તમાચો, ફડાકો મારો, સ્લેપ ફડાકો। ડિલિજન્ટ એટલે મહેનતુ, આ મહેનતુ વ્યક્તિ છે, ડિલિજન્ટ એટલે મહેનતુ। લેઝી એટલે આળસુ, ક્વિક એટલે ફટાફટ ઝડપથી, ક્વિક એટલે ઝડપથી। બોરો એટલે ઉછીનું લેવું, મારા મન મોજીલા મિત્રો યાદ રાખજો, બોરો એટલે ઉછીનું લેવું અને લેન્ડ એટલે ઉછીનું દેવું। ચાલો ટ્રબલ એટલે મુશ્કેલી, સ્લેપ એટલે ફડાકો, ડિલિજન્ટ એટલે મહેનતુ, લેજી એટલે આળસુ, ક્વિક એટલે ઝડપથી, બોરો એટલે ઉછીનું લેવું, બ્લેમ એટલે ગુનેગાર, દોષી, બ્લેમ એટલે ગુનેગાર, દોષી। એક્સપેન્સિવ એટલે મોંઘું, જો કોસ્ટલી એટલે પણ મોંઘું, ચીપ એટલે સસ્તું, કોસ્ટલી એટલે મોંઘું, એક્સપેન્સિવ એટલે પણ મોંઘું। રૂમર એટલે અફવા, આપણે બોલીએ છીએ તમે અફવા ફેલાવશો નહીં, ડોન્ટ સ્પ્રેડ રૂમર, અફવા ફેલાવશો નહીં। યુટેન્સિલ એટલે વાસણ, હેવન એટલે સ્વર્ગ અને હેલ એટલે નરક। સિમ્પથી એટલે દયા, પીટી એટલે પણ દયા, સિમ્પથી એટલે પણ દયા। રસ એટલે ગર્દી, આપણે બોલીએ ને ઘણી મારે વાર લાગી, શું કામ વાર લાગી, ઘણી ગર્દી હતી, ગર્દી મીન્સ કે રસ। એપીટાઇટ એટલે કે ભૂખ, મારા મન મોજીલા વાલીડાઓ યાદ રાખજો, હંગ્રી એટલે ભૂખ્યો, જો હંગ્રી એટલે ભૂખ્યો અને એપીટાઇટ એટલે ભૂખ। વિયર્ડ એટલે ગજબ, વિયર્ડ એટલે ગજબ। એવર એટલે ક્યારેય, શું તમે ક્યારેય અંગ્રેજીમાં બોલ્યા છો? હેવ યુ એવર સ્પોકન ઇન ઇંગ્લિશ? એવર શબ્દ છે તે પૂર્ણ વર્તમાન કાળમાં આવે છે, પ્રશ્નાર્થ વાક્યમાં આવે છે। સમટાઈમ્સ એટલે કોઈક વાર, ઓલવેઝ એટલે હંમેશા, એવર એટલે ક્યારેય, નેવર એટલે ક્યારેય નહીં। પ્રાયોરિટી એટલે પ્રાથમિકતા, બેગર એટલે ભિખારી, ઇનોસન્ટ એટલે નિર્દોષ, જેગરી એટલે ગોળ, વર્શિપ એટલે પૂજા, ઇનોસન્ટ એટલે નિર્દોષ, જેગરી એટલે ગોળ, વર્શિપ એટલે પૂજા। હેમોક એટલે ઝૂલો, જે ઘરમાં ખાઈટ હોય, ઝૂલો ઝૂલતા હોય, આપણે હોલમાં હોય ઝૂલો, એ હેમોક એટલે ઝૂલો। ફેરના બે અર્થ થાય, ફેર એટલે મેળો પણ થાય અને ફેર એટલે વ્યાજબી, કાંઈક વ્યાજબી ભાવ બોલો કાંઈક, ફેર એટલે વ્યાજબી। ઓપિનિયન એટલે મત, અભિપ્રાય। વેલ્યુએબલ એટલે કિંમતી, ડેફિનેટલી શ્યોર એટલે ચોક્કસ, ડેફિનેટલી એટલે ચોક્કસ, સર્ટનલી એટલે પણ ચોક્કસ, ડેફિનેટલી એટલે ચોક્કસ। રિયાલિટી એટલે વાસ્તવિકતા, યુનિટી એટલે સંપ, પેશન એટલે જુસ્સો, મડ એટલે કાદવ, કીચડ, પીટ એટલે ખાડો। મારા મન મોજીલા વાલીડાઓ, આપણે આ દરરોજ 50 સ્પેલિંગ દરરોજ બોલતા હોઈએ છીએ। પંજન્ટ એટલે તીખું, બધાય બોલે છે સ્પાઇસી, મારા મન મોજીલા વાલીડાઓ યાદ રાખજો, સ્પાઇસી એટલે મસાલેદાર। સોલ્ટી એટલે ખારું, સાવર એટલે ખાટું, બીટર એટલે કડવું અને પંજન્ટ એટલે તીખું। થ્રેડ એટલે દોરો, જો થ્રેડ એટલે દોરો અને નીડલ એટલે સોય। ગ્રીડી એટલે લોભી, માઇઝર એટલે કંજૂસ, ઓલવેઝ એટલે હંમેશા, ક્રેઝી એટલે પાગલ। હેલ્પફુલ એટલે મદદગાર, ચેલેન્જ એટલે પડકાર। રિમાઇન્ડ એટલે યાદ કરાવવું, રિમાઇન્ડ એટલે યાદ કરાવવું અને રિમેમ્બર એટલે યાદ કરવું।
ચલો હેલ્પફુલ એટલે મદદગાર, ચેલેન્જ એટલે પડકાર, રિમાઇન્ડ એટલે યાદ કરાવવું, રિમેમ્બર એટલે યાદ કરવું, જર્ની એટલે મુસાફરી, જર્ની એટલે મુસાફરી, સર્વ એટલે પીરસવું, સર્વના બે અર્થ થાય, સર્વ એટલે પીરસવું અને સર્વ એટલે સેવા કરવી, ફોરગીવ એટલે માફ કરવું, આપણે બોલીને પ્લીઝ ફોરગીવ મી, મને માફ કરો, ફોરગીવ એટલે માફ કરવું અને ફોરગેટ એટલે ભૂલી જવું, ફોરગીવ એટલે માફ કરવું, ફોરગેટ એટલે ભૂલી જવું, એની એટલે કોઈ, એનીબડી કોઈ પણ વ્યક્તિ, એનીવેર કોઈ પણ જગ્યાએ, એની ટાઈમ કોઈ પણ સમયે, એનીથિંગ કોઈ પણ વસ્તુ, કેરેક્ટર ચરિત્ર, રેપ્યુટેશન રેપ્યુટેશન, પ્રતિષ્ઠા, અન્ડરસ્ટેન્ડ એટલે સમજવું, જો અન્ડરસ્ટેન્ડ એટલે સમજવું અને એક્સપ્લેન એટલે સમજાવવું, કેરી એટલે ઊંચકવું, જો સ્લીપ એટલે સૂવું અને લાઈ એટલે આડા પડવું, અટેન્શન બોલીને પે અટેન્શન, પ્લીઝ પે અટેન્શન, ધ્યાન આપવું, અટેન્શન એટલે ધ્યાન, સ્ટ્રાઇક એટલે હડતાલ, ડિઝાયર એટલે ઈચ્છા, બિહેવિયર એટલે વર્તન, નેચર એટલે સ્વભાવ, સોસાયટી એટલે સમાજ, બોધર એટલે પરેશાન કરવું, ટોર્ચર એટલે ત્રાસ આપો, રિગ્રેટ એટલે પસ્તાવો, મારા મનમોજીલા વાલીડાઓ, આ 50 ખાસ અગત્યના દરરોજ બોલાતા 50 સ્પેલિંગ કેવા લાગ્યા, સારા લાગ્યા હોય તો લાઈક અને શેર કરવાનું ભૂલતા નહીં. ચાલો, જો અંગ્રેજી તમને ગમે તો બધા તમને નમે, વાતમાં હવે અંગ્રેજી બોલશો તમે. ચાલો મળીએ ટૂંક સમયમાં, ત્યાં સુધી સ્વસ્થ રહો, મસ્ત રહો, રોજે રોજ મોજે મોજ.